કેમ આટલા બધા દાંત ગરી પડે છે? અરે રીલો જ જો લોકો કાલે તમારે રજા ને? કાલે રજા છે. પાક્કું ને ક્યાંય જવાનું નહીં? હા એટલે રજા જ છે. બોલ ને શું કામ હતું? કાલે મારા કાકાની છોકરીની સગાઈ છે તો આપણે ત્યાં જવાનું છે. નહીં મેળાવ કાલે મારે ત્યાં જવાનું છે. ક્યાં તઈ આઈ? અરે કંપનીમાં જવાનું છે બકા. તરત જ બાનું આવી ગયું કંપનીમાં જવાનું નહીં? બાનું નહીં, મને એમ કીધું તું રજાનું તે કીધું ને, રજાના દિવસે મને બોલાવ્યો તો ભાઈ કામ છે તું આવજે. હા તો ફોન કરીને ના પડતો કે હું નહીં આવું. બાકી બધા કારીગરો નહીં કહી દો આવી જાય. અરે પણ મારું કામ છે ભાઈ, તું એક કામ કર. નહીં ચાલે, આવું પડશે તમારે. તું હગાઈનું પતાઈ જાય, હું કંપનીમાં જઈને કામ પતી આવું, બે ખુશ બકા, બે એના કામ પતી જાય. શું લેવા આવું કરે? એક જ કામ પછી મારા ત્યાંનું અને તમને મારા ત્યાં આવવાનું થાય ને એટલે જ તમને કીડી ચટકા ભરે. બાકી એમના ત્યાંનું હોય ને તો દેડકો કૂદતો હોય ને એમ નાહી જાય. સાચી વાત છે. એટલે મારા આવું જ છે, દિલથી આવવાની ઈચ્છા છે, તને ખબર તો છે. દિલથી આવવાની ઈચ્છા તમારા થોબડા ઉપરથી દેખાય છે અને મારા ઘરના બધા આવવાના છે, બધા મળશે. એ તકલીફ છે. શું શું એક બે સહન નહીં થતા ને એટલા બધા આવશે તો શું દશા આવશે મારી. નાટકો ચાલુ થઈ જાય, કોઈ તમને નહીં મારી નાખે એવું કરી દેશે. એક કઈના થોબડા હારા હોય તો મને કે. બધાના બધાના આમ આમ જાણે મને ખાઈ જશે. આ તો હું તમારે ત્યાં આવું છું ને તો બધાના થોબડા એવા જ હોય છે, બધા કઈડી ખાવા આવતા ને એવા જ લાગે છે. હા. તો અમે આવીએ છીએ ને તો તમારે આવવાનું. અરે તને તો કોઈક વાત કરવા વાળું મારા ત્યાં કોના જોડે વાત કરવાનું મને કે એક માણસ બતાય. આ તો આપણું થોબડું સારું રાખીએ ને તો લોકો વાત કરે. આ તો પોતાનું જ મોઢું ભૂંડ જેવું લઈને ફરતા જ કોણ વાત કરે? આ તો મારે નહીં આવવા ભૂંડ જેવું શું લઈને મારા ત્યાં બોલ. ના તો છે ના આવો. અને મારા મમ્મી પપ્પાએ ખાસ કીધું છે કે જમાઈને લઈને આવજો. જમાઈ તો અહીંયા માન માંગે બેઠા બેઠા. જમાઈની પથારી ફેરવીને હવે જમાઈને બોલાવાના. લિમિટમાં બોલો, વધારે પડતું ના બોલો. એક કામ કર, તું 500 કવર ના આલે, 1000 કવર આલ. એ તો હું આપવાની છું, તમારે કહેવાની જરૂર નહીં. તારા કે કાકા શું કરવું એમ. છોકરીને આલ, તો પેલો નવો જમાઈ આવવાનો છે ને બચારો એની પથારી જ છે. કઈ નહીં બચારો, એ તો હારો છે. તમે જેવા છો એ બધા હારો છે. બધા અત્યારથી વાત કરવા માંડ્યા કે બધું જમાઈ હારા છે, આ એક જ નહીં હારા. બધા જમાઈ હારા જ છે, બેનો બધી વિચિત્ર છે. એ કોને ખબર છે? બધી બહેનોએ હારી છે. ચારે તમને મળીને ભગવાનને પ્રાર્થના કરો ને રોજ, તોય તમારે ઓછું ના થાય. હા ઓછું ના થાય ને, પ્રાર્થના કરું તોય ના થાય એવું કરીને મૂક્યું છે. મારે તમારા જોડે લમડા લેવાના, ઇસ્ત્રી કરીને કપડાં મૂકી દઉં છું. હવારે ટાઈ બાઈ પહેરીને તૈયાર થઈ જજો. હા, પવાડા ના જોઈએ મારા કોઈ. બધી બહેનો ચારે દિશામાં હાહાકાર મચાયો છે. કોઈ ગુજરાતનો ખૂણો નહીં હોય જ્યાં બહેનોએ ધમાલ નહીં મચાઈ. બંધ થઈ જાવ ને. એક એક ગામ ગાંડા થયા છે. કલિંગર જેવું મોઢું લઈને ફરસ તમારું. અરે કલિંગર જેવા મોઢા તો જોયા છે મેં. એ કાલ હું આવીને એટલે મને ખબર પડશે. કલિંગર, ટીટી, તડબૂચ એવા મોઢા તમારા ત્યાં હશે, મરચા જેવા. તમારા ત્યાં જોયા છે ભુવડ જેવા મોઢા? આજ મેરે યાર કી પાર્ટી, હેપી બર્થડે. લે હેપી બર્થડે. મારો બર્થડે નહીં, તમારા ભાઈબંધના બર્થડે કહેતા. ગિફ્ટ કોનું છે હે? અલે એનો બર્થડે હતો તો એના ગિફ્ટ ના આવે? આ તો એને ગિફ્ટ આવે, આપણું નહીં. તો આપણું લઈને હેડે આવ્યા છો અને મહેકાવશો કેમ આટલા બધા? અરે મેકાવશો એટલે તું દર વખત મેકાવશો કરી મારું ઇન્સલ્ટ નહીં કરવાનું. જો આ તો મારું નાક બગડી ગયું છે એટલે મને આ ઢેચવા જેવી સ્મેલ આવી રહી છે. ભેંસવા જવી એટલે તું કેવા શું માંગુ? બર્થડે પાર્ટી હતી તો જ્યુસ વૂસ પીધો? બર્થડે પાર્ટી હતી કે ખાલી પાર્ટી હતી? અને જ્યુસ દારૂ જેવો ગંધાય નહીં. મને ઉલ્લુ નહીં બનાવો તમે. ભાઈ તું દર વખત દારૂ ઢેંચું ઢીંચી ના એના આ તમે બધું પેલા બોલતા હરખું શીખો. જે તમારા દીદાર કર્યા છે ને, જે આના દીદાર શરમે બધું નહીં આવતી. complete છે. આ ભાઈબંધો જોડે જાય ને એટલે ગરબામાં દારૂ, ભરઘોડામાં દારૂ, બર્થડેમાં દારૂ, બસ આ ધંધો કરવાનો જ તમારે. નસી ભાઈ તું ગિફ્ટ લાય તો જમવાનું કાઢ, મને ભૂખ લાગી છે. જમવાનું કોને બનાવ્યું છે? તમે તેમ કીધું તું કે હું જમીને આયે બર્થડે પાર્ટીમાં. આ તો જમવાનું બાકી જ છે ને મારા બર્થડે પાર્ટી હું જઈને આવું જમીન, બરોબર? તું આ તો તે તમે બર્થડે પાર્ટીમાં જઈને આયા ને ગિફ્ટ ઉઠાઈને લઈને આયા છો. આ તો તારા નાટકો માટે કર્યા gift વગર. લઈને આવ્યો ને હું. તું શાંતિ રાખ ને તું કેમ મારી જોડે હલી વાત કરું છું? હું અલીન વાત નહીં કરતી, તમે અલીન વાત કરો છો. તમારા હેડવાના હોશ નહીં. માર જોડે આ બધા નાટક નહીં કરવાના હવે. તું માર જોડે અવડી પોતે ડોલર છે ને મને આ રીતે વાત ના કે હું ઉતારી નહીં પડવાનો મને. ઊભું રહેવાનું તો ઠેકાણું નહીં. માર જોડે વાત કરવા આયા. હા. તમે પાછા બર્થડે પાર્ટી હેડો અને હું તમારા ભાઈબંધો નહીં, તમારા બધાની વાત લગાડું, બધાને બતાવું છું. નીકળો ચલો. ત્યાં જઈને બધાના તો હરખા કરું. અરે ચલો. પાર્ટી પણ મને જવા દે ને, હું એકલો જઉં છું. અને મારે આવવાનું જોડે. ચલો હેડો. આ શું તો લેવા તમારી પાર્ટી. તાર નહીં આવાનું હું જઉં છું. નહીં જા, છોડ મને, હેડો સકમ. છોડ મને. કેક લાયા તમે? દેખાતું નહીં, આંધળી છું. દેખાય છે કે કેક લાયા, પણ પૈસા ક્યાંથી લાયા? પૈસા ક્યાંથી લાયા એટલે? કાલે મેં તમને એમ કીધું કે મને 50 રૂપિયાની પકોડી ખવડાવો, તે કે મારા જોડે પૈસા નહીં. અને કેક લાવવા પૈસા ક્યાંથી આયા? તારા પાકીટમાંથી જ લીધા છે ભાઈ. કોને પૂછીને લીધા અને કેટલા લીધા? 400 ની કેક છે ને 400 જ લીધા છે. મારે જે લેવાના છે ને એમાં 400 રૂપિયા ઉમેરી દઉં છું. અને ક્યારે આપશો? ડાયરીમાં લખી રાખ ને, હું કહું એ ડાયરી આપજે, હિસાબ કરી નાખીશું. તમારા હિસાબ આ જન્મમાં થાય ને તો સારી વાત છે. આ જન્મનો હિસાબ તો મારા લગ્ન પછી જ થઈ ગયો. થેન્ક યુ સો મચ. આપણા શોખ એ થઈ ગયા છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે પ્રમાણે પ્રેમ વરસાવ્યો છે અમારી ઉપર, એ ઉપરથી મને આઈડિયા આવી ગયો તમને લોકોને શેમાં રસ છે. તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ લખી કાઢજો, બાકી અમને જીવવા નહીં દે. ના 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 લખન, તોય વાંધો નહીં, આપણી ફેમિલી જ છે. ભાઈ લખી કાઢજો, બાકી પથારી ફેરવી નાખશે મારી યાર. હા હેડો, હવે કેક કાપી દો.
કેમ ઉદાસ છો આટલા બધા? ઉદાસ નહીં, થોડું ટેન્શન છે. શેનું ટેન્શન પાછું? અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો, પાકીટ પડી ગયું. તે મળ્યું કે નહીં? અલ્યા ભાઈ નહીં મળ્યું. મળ્યું હોય તો ટેન્શનમાં આવું? કેમ આવા સવાલ પૂછું છું? હાવ બુદ્ધિ નહીં તમારામાં. એક પાકીટ નહીં આચવી શકતા? અને કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે? 6000 રૂપિયા હતા. ખબર જ નહીં પડતી. અને શું લેવા આટલા બધા પૈસા ઉપાડ્યા હતા? અરે ભાઈ દિવાળીનું બોનસ આવ્યું હતું, મેં કીધું 6000 રૂપિયા ઘેર લઈ જાઉં તો ખરીદી કરવા થાય. કરી નાખી બધાની દિવાળી તમે તો. ઠેકાણા જ નહીં તમારા. લો હેડો હવે જમી લો. માર નહીં જમવું, માર મૂડ નહીં આજે, તું જમી લે. હું કંઈક વધારે જ બોલી ગઈ એમના. એમાં આટલું બધું ટેન્શન શું લેવા લો છો? ગાંડા થઈ ગયા છો તમે? 6000 રૂપિયા હતા. કેમ નહીં કરવાની દિવાળી? દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો? અને ઓલરેડી મારા જોડે તો કપડાં પડ્યા જ છે. અને મેં જે બચાવ્યા છે એમાંથી તમારા કપડાં અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે. સારું, વાંધો નહીં. અને 6000 માં આટલું બધું ટેન્શન લો છો તમે? મને પૈસાની વાલા, મને તમે વાલા છો. सवाल या निशान थे उनकी पोजीशन में जब અરે હું શું કહું સાંભળો છો? कि क्या उनकी जगह बनती है मगर वो कप्तान અરે મેચ ચાલુ છે, ટીવી શું લેવા બંધ કરી દીધી તે? મેં તમને એકવાર કીધું કે સાંભળો છો તો સાંભળતા તો છો નહીં. અને ટીવીમાં એવી રીતે ઘૂસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમમાં બેઠા હોય. અલ્યા અનુપમા સિરિયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવીમાં ઘૂસી જાઉં છું મેં જોયું છે, અને પાછી મને સલાહો આલું છું. તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલમાં નહીં ઘૂસી જતી. અને તમે તો ટીવીમાં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય. હમણાં હવે અનુપમામાં કોક મરી ગયું હતું તો મને ખબર છે, ઘરમાં મોકળ મોડી હતી તે. ઓહો, સિરિયલ તો જોતા નહીં અને સિરિયલની આટલી બધી ખબર છે? અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય? ઓખો બંધ કરીને બેહી રહો. અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો. ખોટા લમણા ના લો. લો આ મેચ જો. અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં. મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારે. મારે તને કંઈક કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને, તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો? ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલ્યા? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો. કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા? ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટનું નામ લઈને જવું પડશે. અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવા, આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભીને લગ્નના 3-4 વર્ષ થયા ને તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો. રિયા ભાભીને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા, એ બંને એકલા જ જાય છે. અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી એટલે મેં તને ના પાડી. એક કામ કર, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો? હા. મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીને પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ. હું તો મજાક કરતી હતી. રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના. એ લોકો તો ગામડે જવાના છે. તો હું ગોવા જવાની તૈયારી કરું? હા કર. અને તો ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે. અરે વાહ ભાઈ વાહ, કેરીનો રસ બનાવ્યો ખરા એમ ને? કેમ બે વાટકીમાં કાઢો બકા? એક મેં બનાવ્યો છે ને રિયા ભાભી આપી ગયા છે. આ તો તે કયો બનાવ્યો છે ને રિયા ભાભીએ કયો બનાવ્યો? એક તો તમારી પરીક્ષા છે, ચાખો કયો હારો બનાવ્યો મને કહો.
પણ તું કહું તો હું કહું ને કયો હારો બનાવ્યો છે. ચાખવો છે કે નહીં? હા સરસ છો. એ મેં બનાવ્યો છે. હા તો આ તો ચાખવા દે. આ તો ચાખો ને. નાટક શેના કરો છો આટલા બધા? આહ શું રસ બનાવ્યો છે, શું રસ બનાવ્યો ભાઈ. જલેબી જેવો રસ બનાવ્યો છે. કેરી ક્યાંથી લાવ્યા હતા તપાસ કર, પૂછ રિયા ભાભીને, કાલે જઈને પેટી લઈ આવું છું. ઘેલા થવાની એક રીત હોય. મને યાદ આવ્યું કે આ મેં બનાવ્યું છે ને આ રિયા ભાભી આપી ગયા છે. એટલે જે વખાણ કરે ને એ મારામ કરે તમે. પણ એમાં છે ને પાછળથી થોડો કડવો કડવો લાગે. જો કાચી કેરી હોય ને એવું લાગે. તમારું મગજ જ કડવું થઈ ગયું છે. હું જે બી ખવડાવું એ કે કડવું છે કડવું છે. કઈ અરે, સારું લાગતું જ નહીં તમને. અરે એવું નહીં, ખરેખર પાછળથી થોડી કડવાહટ આવે છે. જો આમાં છે ને એક ધાર્યો મીઠો મીઠો ટેસ્ટ આવે છે આમાં, એક ધાર્યો. મીઠો મીઠો ટેસ્ટ આવે છે ને તો હું તમને કહી દઉં કે આ બે વાટકી એક જ કેરીથી રસ બનાવેલો છે અને બી મેં. હું તમારી પરીક્ષા લેતી હતી. હા તો હું વખાણ તો કરું જ ને ભાઈ. કોઈ બીજું આલી ગયું હોય લાગણીથી કોઈના માટે તો એ વખાણ ના કરવા પડે મારા. આ તો કોઈના માટે આપી ગયા તો આટલું બધું ગેલું ના થાય. મેં બી તમારા માટે બનાવ્યું. કરો વખાણ આ મારા. તો હારો જ છે ભાઈ. રસ રસ જેવો રસ હોય કેરીનો. મારા માં વખાણ કરવા કે કેરી જેવો રસ જ હોય ને એનામ તો આ હા 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 એવું શું થઈ જાય છે? અરે ભાઈ જો ભાઈ, કોઈ માણસ તમારા માટે આટલું બી જમવાનું આપે ને એટલે વખાણ કરવાના, આ મારો સિદ્ધાંત છે. આ તો હું તો 365 દિવસ તમારા માટે બનાવું છું તે તારે વખાણ કરો. અરે એ ફરજ છે, તારી ફરજ છે. ઓહો ફરજ આવી ગઈ. તું છે ને પૂરી રસ આલે એટલે હું ખાઈ લઉં ફર્સ્ટ ક્લાસ. આ જીવન તમને કેરીનો રસ અડવાનો હોય નહીં અને મળશે નહીં. જાઓ અહીંયાથી. એટલે આ વસ્તુ કેવી ભાઈ, એક તો તું મને પરીક્ષા લઉં મારીને પાછું મને હેરાન કરવાનો. આ ભાઈ આ તો લવ જ ને તમે જે ઘેલાપણું કરતા ફરો છો ને આખા દુનિયામાં એ જોવું તું મારા. વાંધો ને. અને આ લોકોએ હવે તો કોમેન્ટ કરે છે કે રિયા ભાભીને આટલું તમને કારેલાનું શાકે મીઠું લાગે. એ જ હું ચેક કરતી આ હતી. તો લાગે છે મને મીઠું, એકદમ મીઠું લાગે આ તો છે. એ તો દેખાયું જ કે કેવું મીઠું લાગે છે તમને. અરે તમને ઝેર જેવું કેમ લાગ્યું આ? નાટક ના કરશો હા નાટક તો થવાના હવે, ખુલ્લે આમ થવાના. તો ખુલે આમ પછી તમે પીટાવાના. હા શું લેવા કૂદીને નાચી રહ્યા છો હિપોપોટેમસ? અલ્યા કૂદીને નાચતો નહીં ભાઈ, કસરત કરું છું શરીર ઉતારવા. શું લેવા એપ્રિલ મહિનામાં મને એપ્રિલ ફૂલ તમે બનાવતા? શું દાંત કાઢું છું, મારું થોડું પેટ બહાર આવ્યું છે ને એ અંદર લેવાનું છે. થોડું પેટ બહાર આવ્યું આ તો થોડું આવ્યું છે ને. આટલું બધું રેદું બહાર આવ્યું છે કે થોડું મારું પેટ બહાર આવ્યું છે? શરમ આ નહીં તો એ આવતી? આટલું બધું રેદું છે ને એ મારા અંદર લેવાનું છે, બહાર આવ્યું છે ને એટલે. બસ નાટકો ચાલુ. પછી આવું બધું કરીને બીજું 5-10 કિલો વધારે દેવાનું અલગ. આ વખત 5-10 કિલો ઘટશે, વધશે નહીં. તું કાલથી જ. કાલથી તમને ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ અને પનીર તો ખાસ નહીં મળે. હા તો એના વગર શરીર ના ઉતરે ને એ ભાઈ. મને નહીં ખબર તમે કઈ રીતે ઉતારશો. તમે તમારી રીતે ઉતારો પણ આ વખતે તમારી પાસે ખર્ચો નહીં તો કરવાના. ખર્ચો તો કરવો પડે ને ભાઈ. ખર્ચો કરે તો મને આ એપ્સ આવશે, મારે એપ્સ લાવવાના હતા અહીંયા. એટલે પણ ખાડા પડે એ? હા એ ખાડા પડે. એ ભૂખ્યું રહીને આવે દાબેલીને વડાપાઉં મૂકીને ના આવે. હા તો એ દાબેલી વડાપાવ બંધ કરી દે ને કાલથી હું. કશું તમારાથી બંધ ના થાય. હવે ડાયટ ચાલુ કરશે ને હાજે તો ચાઇનીઝ ભાજીપાઉં, વડાપાઉં, દાબેલી બધું હોય છે તમારે. આ વખત કડક થશે, મેં તને શું કીધું? એ તું તમારી તાકાત બહારની વાત છે. શું લેવા કરવું જ તમારે? પણ થોડો સપોર્ટ તો કર. કશું સપોર્ટ કરાય નહીં. દર વખતે કરો છો ને બીજું વધારે દોસો એ અલગ. હા તો હું અઠવાડિયું કસરત કરું છું, પછી લઈ આવજે બસ. આ તો અઠવાડિયું કસરત કરો પછી જોઈને પછી લાવીશું આપણે. હા તો વાંધો નહીં હેડ. અને ધીમે કસરત કરો. ગઈ વખતે કસરત કરી હતી ને તો અંબાઈ ખસી ગઈ હતી. મહિનો તો ઝાડા થઈ ગયા હતા તમને. હા તો હું ધીમે ધીમે કરું છું. આ તો ધીમે ધીમે કરો અંબાઈ ખસી જશે. અરે આખી સોસાયટીમાં મારા જેટલો હેન્ડસમ ઘરવાળો મળ્યો છે કોઈને? એ તો દરેક પુરુષનો વેમ જ હોય કે મારા જેટલું હેન્ડસમ કોઈ નહીં. રિયા ભાભીને પૂછી લેજે વગાતું એકવાર. નાટક ચાલુ કર્યા વગર પેલો ગીત વગાડીને કસરત કરો. હા આ ગીત તો પાછું એવું વગાડી છે ને ઉતારી જ દેશે શરીર. અરે હું આવ્યો તારથી કેમ મારા જોડે વાત નહીં કરતી તું? આ વાત તો કરું છું તમારા જોડે. અરે આ વાત કરું છું, મોઢું ચડેલું છે આવ્યો ને તારથી. આ તો મોઢું ચડેલું છે. કેમ ચડેલું છે એ તમને ખબર? અરે મને કેમ નહીં ખબર? તારું મોઢું ચડેલું છે, મારું મોઢું ચડેલું છે મને ખબર હોય. આજ સવારે મેં તમને શું કીધું તું કે વહેલા આવજો, મારે કપડાં લેવા જવાનું છે આજે. અરે હું કામમાં હતો જ ભૂલી ગયો. હા, બસ તમે તો ભૂલી જાઓ. ખાવાનું નહીં ભૂલાતું પણ મારું કામ ભૂલી જવાય. કપડાં લેવાનું ભૂલી ગયા. ખાવાની અલગ વસ્તુ છે ને કપડા અલગ વસ્તુ છે. ક્યાં ભેગું કરું છું તું ભાઈ? બધું એક જ છે. હવે કેમ ભૂલી ગયા તમે? એક કામ કર, કાલે રજા પાડી લઈ જાય કપડા લેવા બસ. મારે કાલે કપડાં જ નહીં લેવા. અરે તો અત્યારે લઈ જાઉં લે અત્યારે. કાલે કપડાં નહીં લેવાના. આજે કપડાં. મારા હવે કપડાં જ નહીં લેવા. અરે યાર કપડા કરી પથ્થર પાડી દે તો ફોન કરવો જોઈએ ને. એક ફોન કર્યો તોય હું આવી જતો. હા તો તમને યાદ ના આવવું જોઈએ. હું છે ને ફોન કરું. અરે મારા પણ સામેથી કેવું પડે તમને. અરે હું ભૂલી ગયો ભાઈ. અને નહીં લેવા કપડા, ખોટો ખર્ચો બચે એટલા મારે. હા, હવે ખર્ચા દેખાવા માંડ્યા. લગ્ન પહેલા તો મને લઈ આલતા હતા હારા કપડાં. હા તો લઈ આલતો તો ને, અત્યારે નહીં લઈ આલતો ભૂલી જાઉં છું. એક મહિનાથી તેલ પાડ્યું છે મારું કપડા આ તો કરી. મહિનાથી કહું છું ને તો તમને ખબર પડવી જોઈએ કે આના કપડાં લઈ આલીએ આપણે. હવે હું જૂના કપડાં પહેરીને જ ફર્યા. હવે મારા નવા કપડાં લાવવા જ નહીં. આ તો જૂના પહેરીને ફરજે ગઈ તું. મહારાણી નહીં દરરોજ નવા પહેરવાના. તને કોણ જોઈને પહેર્યું છે વાત કરે છે? એટલે કોઈ જોઈને ના પહેર્યું એટલે જૂના પહેરવાના. હવે હું નવા પહેરે. મારા જૂના પહેરવા જ નહીં. અલ્યા ઘરમાં આટલા કપડા છે, કપડા કરીને તો પથ્થર ખોડી તે મારી. હા તો એ તો બધા અલગ અલગ રીતના કપડાં હોય. લગ્નના અલગ હોય, ગરબાના અલગ હોય, ઘરના અલગ હોય, રાતના અલગ હોય. એવી રીતે હોય. બધું એક જ હોય. હવે મારે હું મારવા લે માર ખાવાના કપડા પહેલે જા. ચાલ ચાલ હું જોઈ બહુ ડાયા નહીં થાવ બરાબર. હા આ આયા મોટા. માર ખાવાના તમે ના લઈ આવો ને તો કઈ નહીં. હું તો મારા જાતે કપડાં જઈને લઈ આવીએ. માર ખાવાના કપડા નહીં પહેલે. બહુ હારા નહીં લાગતા તમે બરાબર. હા તો પહેલે જા.
માર ખાવાના કપડાં પહેરી લેજો પછી માર આવું ખાવાના કપડા તમે પહેરી લો. ના મારે તો માર ખાવાના જ કપડાં તો લગન પછી આ તો શું લેવા લગન કર્યા હે? માર ખાવા આ તો તમારા લક્ષણ જ એવું છે. કપડાં લેવા લગન કરે. શું કરો છો તમે? અરે તું શું કરું છું એ કે મને? અરે હું ગાડી શીખું છું, દેખાતું નહીં અરે તમને? ગાડી શીખું છું પણ આગળ તો જો પેલાનો રોટલો થઈ જતો હમણાં. કશું રોટલો ના થાય, હું જોતી નહીં. ક્યાં જોતી હતી? અરે હું કાચમાં જોતી હતી. અરે કાચમાં જોતી હતી પણ આગળ તો જો. અરે તમે તો હમણાં એમ ના કીધું કે સાઈડમાં જો, તો હું સાઈડમાં ના જો. જ્યારથી ઘરેથી ગાડી શીખવાડવા નીકળ્યા ને ત્યારના તમે મને બોલબોલ કરો છો. ના શીખવાડ્યું ને તો ના પાડી દો, બોલબોલ ના કરશો મને. અરે પણ શીખવાડવાનું હોય તો મારે બોલવું તો પડશે કે નહીં? અરે ઘડીકમાં એમ કહો છો કે આ કાચમાં જો, ઘડીકમાં કે આ કાચમાં જો, ઘડીકમાં કે અહીંયા જો, ઘડીકમાં કે અહીંયા જો. આ તો- કેટલી જગ્યાએ જોઉં હું. આ તો બધે જોવું પડે, દરેક કાચમાં ધ્યાન રાખવું પડે તો ખબર પડશે ને પાછળથી કોણ આવ્યું. અરે મારા જોડે બે આંખો છે, ચાર નહીં તો દરેક કાચમાં હું જોઉં. આ તો બધા ગાડી ચલાવતો એમને બે જ આંખો હોય, ચાર ચાર ને આઠ આંખો ના હોય, ધ્યાન રાખવું પડે. અને ચાલુ ગાડીમાં શું કરતી હતી અહીં? અરે હું ગીતો વગાડતી હતી. આ તો ગીતો વગાડવાનું ક્યાં? તું પેલા ગાડું શીખ ને, એમાં ધ્યાન રાખ અરે ગીતો વાળી. ગાડી ચલાવતા ચલાવતા ગીતો સાંભળવાની બહુ મજા આવે, ખબર તમને? અરે લોકોની મજા આવી જશે હમણાં. શું લેવા ગીતો ને બીતો કરું છું, સમજણ નહીં પડતી? તમે બોલબોલ ના કરશો, મને એક્ટિવા ચલાવતા આવડે છે. અરે એક્ટિવા ને ગાડામાં ફરક નહીં. અરે શું ફરક હોય? એક્ટિવા હાથથી રેસ અને બ્રેક આપવાનો, આમાં પગથી આપવાનો હોય, કઈ વધારે ફરક ના હોય. તમને કશું આવડતું નહીં. આ તો ચલાઈ લે, હું ઉતરી જાઉં, તું એકલી જાય એટલે ખબર પડી જાય. અને તું ધ્યાન રાખીને ચલાય, ધ્યાન રાખીને ચલાય. તમારે મારી ચિંતા કરવાની જરૂર નહીં. અરે તારી ચિંતા કોણ કરે છે? મને મારી ચિંતા છે ને આગળ બીજા બધાની ચિંતા છે, તારી ચિંતા નહીં બકા મને. તમે કેટલું બોલો છો, મને શીખવી જ નહીં. શીખી જ્યારથી ગાડી શીખવાડવાની નીકળી બોલ બોલ જ કર. મને શીખવી જ નહીં. અરે પણ બોલવું તો પડે ને, નકર આમ નામ તું ચલાય લોકોની પત્તર ફાડી નાખે તું. મારે શીખવી જ નહીં. આ પટ્ટો કાઢો ને એક તો. પટ્ટો ના નીકળે, પટ્ટો કાઢતા આવડે, મને એક્ટિવા ચલાવતા આવડે છે. એટલે એક્ટિવા ના ગાડામાં ફરક હોય યાર. ચાલના કશું ફરક ના અને નીકળી તારની હોર્ન માર કરે છે. કોણ હતું આગળ? અરે હોર્ન મારવો પડે વારે ઘડીએ કે ખબર પડે કોકને. અરે બધાને ખબર જ છે કે હેતલબેન નીકળ્યા છે ગાડી લઈને, જો કોઈ છે આ રોડ ઉપર. મને શીખવી જ નહીં. આ તો નેખડ. આ શીખવી હોય તો યાર હમણાં તો પેલાનો કચ્ચર મોણ કાઢે, મને જેલ ભેગો કરી નાખ્યો અત્યારે. બંધ થઈ જાવ. બંધ થઈ જા. આ બાપા શાંતિ થઈ. કઈ થાય છે તમને? અરે કઈ નહીં થતું ભાઈ. તમારા આ કલર પટ્ટામાં હતા ના હતા થઈ જશો તમે કોક દિવસ. અરે મેં શું કર્યું છે તો તું મને કે કરું છું મેં યાર? તમને દૂધ લેવા મોકલ્યા હતા તો તમે રિયાર્ડિંગ ઘરમાં શું કરતા હતા? અરે દૂધ લઈને તો આવ્યો ભાઈ, એ બહાર ઉભા હતા. મેં કીધું કોની રાહ જુઓ છો? પણ તમારે ક્યાં પંચાયત કરવાની જરૂર હતી બૈરાન જેમ? એ યાર તારે સાંભળવું છે કે નહીં? બોલો ને ફટાફટ. તો એમને એમ કીધું કે ઇલેક્ટ્રિશિયન ની રાહ જોઉં છું. મેં કીધું કેમ? તો કે લાઈટ ઉડી ગઈ છે, અંધારું છે ઘરમાં. તો મેં કીધું હું છું ને. પણ તમને ક્યાં ઇલેક્ટ્રિક કામ આવડે છે? તમે ઘૂસી ગયા ના ઘરમાં. અરે પણ મને થોડું ઘણું આવડે. મેં કીધું હું કરી આલું. તો હું ટેબલ ઉપર ચડીને છેડા લગાવતો હતો. તેમાં કેમ ના ચોટી ગયા? અરે ચોટી ગયો હાંભળ. મેં છેડા જેવા પકડ્યા ને, અંધારામાં ખબર નહીં પેલા મિત્યાએ રમતમાં સ્વીચ પાડી દીધી. એને રમતમાં સીટ પાડી દીધી ને, પણ તમે કોક દિવસ રમી જશો. એ તો સજ માકડા જેવો, એનામાં બુદ્ધિ જ નહીં. એની માં જેવો હારો ઉજલટ બુદ્ધિ. અરે એવું ના કહેવાય, કોઈના છોકરાને એના દુઃખ ના થાય. હા પણ તમને કેમ આમ દુઃખ થાય છે? એના અરે, બાપના થવું જોઈએ. આ તો એની જ વાત કરું, એને દુઃખ ના થાય. અને મને ખબર નહીં 2 કલાકે મને ખબર નહીં મને શું થયું. હા તો 2 કલાક સુધી તમે બેફા નતા ને, તો પેલી ઊભી ઊભી કેમ રોતી હતી મને એ જ ના ખબર પડે. હું શાંતિથી બેઠી છું, એ પોકે રોવે છે. આખી સોસાયટી જોતી હતી આ બધા નાટકો તમારા. તો રોવા તો ખરા ને, એને ચિંતા ના થાય. શું હસી હસીને વાતો કરી જશો? શરમ તો જરાય નહીં પાછી. અને કેમ મામા મળી રહેશો કે અરે ના? હું ક્યાં આલું છું? મને કઈક શરીરમાં આમ ખબર નહીં કઈક થાય એ છે. બધી પંચાયત રહો, દૂધ લેવા મોકલે તો દૂધ ક્યાં છે? અરે દૂધ એના ઘેર જ છે. હું જઉં છું હમણાં લઈ આવું છું તમારે દૂધ. જવાની જરૂર નહીં. પાછા બીજા કઈક શેડા ફિટ કરવા બેસી જશો એટલે પછી પાછું કઈક નવું આવશે. આપણે ક્યાંય જવું નહીં, એને દૂધ વાપરવા તો હું નવું દૂધ લેતી આવી. હા, નવા નાટકો રોજ. યાર હોતી હતી. આખું ઘર રોશે આવા નવા નાટક કરશો ને તો તમે. હસ્યા વગર હુઈ જાઓ, હાથને બાપ ફફડી રહ્યું છે તે. હોતી હતી એમ ને મારા માટે.